છે એ અમૃત સરોવર યોજના અંતર્ગત જે દેલવાડા ગામમાં અમૃત સરોવર બનેલું છે એનો ફોટો ઓનલાઈન ચેક કરતા કંઈક અલગ જ જોવા મળે છે કે જે આ આઈડી નંબર છે 60 114 આઈડી નંબર ઉપર ક્યાંક તમિલનાડુનો જ ફોટો જોવા મળે છે કે તંત્રની કોઈ મોટી મિસ્ટેક કે કોઈ ટેકનિકલ ખામીના લીધે કે પછી ભ્રષ્ટાચાર છુપાવવાના લીધે શું ખરેખર છે ઘટના છે એ મોટો પ્રશ્ન છે. આમાં તંત્ર અને જે સ્થાનિક ગ્રામ પંચાયત હોય છે એની ક્યાંક ને ક્યાંક બેદરકારી અને જે તે વિભાગની બેદરકારી અહીંયા સામે જોવા મળે છે આપણને. અને તંત્ર એટલું બેદરકાર છે કે ઓનલાઈન પણ પોતે જે ફોટા અપલોડ કરે છે એમાં પણ બહુ મોટી મિસ્ટેક કે ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયાસો કરતા હોય છે. આપણે હું તમને તળાવના પણ ફૂટેજ બતાવું છું. ગામની શ્યામનગર સોસાયટી છે, શ્યામનગર સોસાયટીનું જે ગટરનું પાણી આવે છે એ ગટરનું પાણી અહીંયા અમૃત સરોવરમાં ઢોળાવવામાં આવે છે. હવે નામ તો અમૃત સરોવર રાખેલું છે પણ ખરેખર એ પાણીમાં ઝેર ભેરવવામાં આવે છે. અમૃત સરોવરના નામે આવી મોટી બેદરકારી કરતા હોય છે. તો ખરેખર તંત્રને જાગવું જોઈએ, જોવું જોઈએ કે જે પોતે ખરેખર ટેકનિકલ ઇસ્યુના લીધે આવી ઘટના બની છે. જે તળાવજી કે સરકાર કંઈક અમૃત તળાવ હું ઓનલાઈન ચેક કર્યું કે અમારા ગામમાં ખરેખર અમૃત તળાવ છે કે કેમ. તો ચેક કર્યું, તમે જોયું તો ફોટો રાખેલો હોય તળાવ પણ એ તમિલનાડુનો ફોટો રાખેલો છે. એટલે આ પ્રદૂષણવાળું પાણી પીવાથી પશુમાં કેટલી પ્રકારનો રોગચાળો થાય. એનું દૂધ અમે પી, ગામ લોકો પી, બાળકો પી, તો એનાથી પણ એને ઘણી પ્રકારના રોગ થાય. તો તંત્રને કહીએ કે ભાઈ આ અમૃત તળાવ અમૃત જેવું નહીં પણ પાણી પીવા લાયક બનાવે એવી. નમસ્કાર, હું સુરત. આજે દેલવાડા ગામ, જે ઉના તાલુકાનું દેલવાડા ગામ છે, ત્યાં એક ચોંકાવનારો કિસ્સો કે ઘટના કે એમ કહી શકાય કે એક તંત્રની મોટી બેદરકારી સામે આવી છે. બેદરકારીમાં એવું છે કે જે અમૃત સરોવર યોજના અંતર્ગત જે દેલવાડા ગામમાં અમૃત સરોવર બનેલું છે એનો ફોટો ઓનલાઈન ચેક કરતા કંઈક અલગ જ જોવા મળે છે કે જે આ આઈડી નંબર છે 60 114 આઈડી નંબર ઉપર ક્યાંક તમિલનાડુનો જ ફોટો જોવા મળે છે. તો આવી બેદરકારી કે પછી કહી શકાય કે તંત્રની કોઈ મોટી મિસ્ટેક કે કોઈ ટેકનિકલ ખામીના લીધે કે પછી ભ્રષ્ટાચાર છુપાવવાના લીધે શું ખરેખર છે ઘટના છે એ મોટો પ્રશ્ન છે. અને આ અત્યારે અમૃત સરોવરમાં અત્યારે જોઈ શકાય છે એક્સપેન્ડિચર છે 50,000 રૂપિયાનું. તો 50,000 રૂપિયાનું એક્સપેન્ડિચર તો આમાં કંઈ દેખાતું નથી. જે રીતે પાળા બાંધવા જોઈએ પાળા નથી બાંધેલા, અને ઓનલાઈન એને ફોટો પણ અપલોડ નથી કરેલો. તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ છુપાવવાની એમાં કોશિશ કરેલી હોય દેખાય છે. અને જે રીતે અહીંયા એક એરિયો બનાવવાનો હોય છે કે જ્યાં પોતે ધ્વજવંદન, જે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી સમયે ધ્વજવંદન કરવા માટે એક ઓટલા જેવું બાંધકામ કરવું હોય છે, જરૂર હોય છે. અહીંયા એક ઓટલા જેવું બાંધકામ કરવાની જરૂર પડે છે, તો એ પણ નથી બનાવેલું. તો ક્યાંક ને ક્યાંક આમાં તંત્ર અને જે સ્થાનિક ગ્રામ પંચાયત હોય છે એની ક્યાંક ને ક્યાંક બેદરકારી અને જે તે વિભાગની બેદરકારી અહીંયા સામે જોવા મળે છે આપણને. અને તંત્ર એટલું બેદરકાર છે કે ઓનલાઈન પણ પોતે જે ફોટા અપલોડ કરે છે એમાં પણ બહુ મોટી મિસ્ટેક કે ભ્રષ્ટાચાર છુપાવવાના પ્રયાસો કરતા હોય છે. આપણે હું તમને તળાવના પણ ફૂટેજ બતાવું છું અને આપણી સાથે સ્થાનિક લોકો પણ હાજર છે, એમની સાથે પણ વાત કરી અને જાણશું કે શું ખરેખર તળાવમાં ખર્ચો થયેલો છે કે ભ્રષ્ટાચાર થયેલો છે. બીજી એક વસ્તુ સામે આવે છે કે જોઈ શકાય છે અહીંથી એક જે શ્યામનગર સોસાયટી છે, જે દેલવાડા ગામની શ્યામનગર સોસાયટી છે, શ્યામનગર સોસાયટીનું જે ગટરનું પાણી આવે છે એ ગટરનું પાણી અહીંયા અમૃત સરોવરમાં ઢોળાવવામાં આવે છે. હવે નામ તો અમૃત સરોવર રાખેલું છે પણ ખરેખર એ પાણીમાં ઝેર ભેરવવામાં આવે છે. જે ગટર જોડવાથી પ્રદૂષણ અમૃત તળાવની અંદર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે. તો આવી મોટી બેદરકારી કહેવાય છે તંત્રની પણ, કે જેઓ અમૃત સરોવરના નામે આવી મોટી ભ્રષ્ટાચાર કરતા હોય છે, અમૃત સરોવરના નામે આવી મોટી બેદરકારી કરતા હોય છે. તો ખરેખર તંત્રને જાગવું જોઈએ, જોવું જોઈએ કે જે પોતે ખરેખર ટેકનિકલ ઇસ્યુના લીધે આવી ઘટના બની છે. જે હું તમને સ્ક્રીન ઉપર પણ બતાવીશ કે જે ફોટો અપલોડ થયો છે એ કયા પ્રકારનો ફોટો છે અને કઈ રીતે કયા અલગ રાજ્યનો ફોટો અપલોડ કરી દેવામાં આવ્યો છે. બીજી વસ્તુ અહીંથી જોઈ શકાય છે ગટર પણ જોડી દેવામાં આવી છે, જેથી કરીને પાણીનું જે બગાડ થાય છે અમૃત સરોવરની અંદર. મારું નામ પિયુષ સરવૈયા, દેલવાડા. અમે જ્યારે આ અમૃત તળાવ જે કંઈ સરકાર કંઈક અમૃત તળાવ તો અમે ઓનલાઈન ચેક કર્યું કે અમારા ગામમાં ખરેખર અમૃત તળાવ છે કે કેમ. તો ચેક કર્યું, તમે જોયું તો ફોટો રાખેલો હોય તળાવ પણ એ તમિલનાડુનો ફોટો રાખેલો છે.
એટલે અમે તો અનેક વખત સરકારની રજૂઆત કરી, તંત્રની રજૂઆત કરી, અને અમે ઓનલાઈન ઘણી ફરિયાદ ને મૌખિક ફરિયાદ કરી કે ભાઈ અમારા ગામમાં ભ્રષ્ટાચાર મોટી પ્રમાણમાં થાય છે એમ. તો આજે કે અમૃત તળાવ છે તો એમાં હજી સુધી કોઈ દી જેસીબી નથી હાલ્યું કે કઈ નથી હાલ્યું. ખાલી એક અહીંયા થંભો કરી નાખ્યો ને એક બોર્ડ મારી દીધો. એ બોર્ડ મારવાથી કે એક થંભ લગાવવાથી કે અમૃત તળાવ ન થઈ જાય. અમૃત તળાવ કરવા માટે એની વ્યવસ્થા કરવી જોઈએ. ઘણા વર્ષ પહેલા એ તળાવની એક પાળ તૂટેલી છે, તો એ પાળ એમને છે. કોઈ પ્રકારનું અહીંયા હજી સુધી કોઈ કામ જ કરવામાં નથી આવ્યું, પણ ખાલી અમૃત તળાવનું નામ બદનામ કરવા હાટું. અમૃત તળાવ એટલે હું, અમૃત એટલે હું, એનો મતલબ ભાઈ આ સરકારને કે અહીંના જે કઈ પ્રતિનિધિ તરીકે સરપંચ છે એને ખબર નથી. તો ચોમાહામાં શ્યામનગરનું આખું પાણી આ અમૃત તળાવમાં જ હજી પણ હાલે અમૃત તળાવમાં ગટરનું પાણી થાય. તો તમે જોવો એમ તળાવમાં કેટલાય પશુ, અમારું ગામમાં પશુધન ઘણું છે, 2-3 ગૌશાળા મોટી છે, તો એ બધા આ તળાવમાં પાણી પી. તો આ પ્રદૂષણ વાળું પાણી પીવાથી પશુમાં કેટલી પ્રકાર રોગચાળો થાય. એનું દૂધ અમે પી, ગામ લોકો પી, બાળકો પી, તો એનાથી પણ એને ઘણી પ્રકારના રોગ થાય. તો તંત્રને કહીએ કે ભાઈ આ અમૃત તળાવ અમૃત જેવું નહીં પણ પાણી પીવા લાયક બનાવે, એવી હું સરકારને અને અહીંના પ્રતિનિધિ તરીકે સરપંચ છે એને વિનંતી કરું છું એમ.